बात हेमरा है काट मारे आसमान पर पेरा ढूंढड़ा ये रात बिजड़ा न रात झट बीज खेड़ा बाट पाने हनी बेड़ा बाट पानी मजा के अंता लीड़ा ही की बात सुनी झोंक डाला वो लागी झोंक डाला वो मोह माया बदी खोटी से द्वारका वालों हाथों से कूड़ो देवो रमलाल कूड़ो गिरी मेरे सब कूड़ो कूड़ो है जमी को बीच कूड़ो यहाँ कूड़ो है करब अब पवन जनाब कूड़ो गिरी धारी नहीं कूड़ो एक ही गोपाल हल्दी मैदान माथी यवनोनी भोज हामे वार वार आयला साही बोबलोनी भोज माथी एकलो ताटिको राणो हटिको एकतावीना दुपला मदान लेड्या हल्दी मैदान माथी यवनोनी भोज हामे वार वार आयला साही बोबलोनी भोज माथी एकलो ताटिको राणो हटिको एकतावीना दुपला मदान माड्या રાજપૂત ભોજ માથે જોઈ લેડા નર ભાઈ આવીએ સંકટા પાડે તારવા તારણા બેડો નામારા બામણા દિયા બધારણી દૂર તત તારણી બધારે મિયા સુધારણી કવે સારા હિંગળા જ રાજ માતા હાજરા હજુર ગાણધારી કાતરા કાળીકા ભવાની જપા રવિથી અંબિકા દેવી કથા જગ રાઈ અને વડા વડી રાતા પૂરી સુંદર રીતિ કડા વાળી માટ રાળી પૂજે મમા પૂજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી રખ બીજે સણી લાગે દેવિયા બધાઈ બાવા વાળી ત્રિશુળાળી ભેળીયાળી ભજા પ્રેમે તોતળા બેચડા હોલ કામળા તિકાઈ ગાવડ ગાવડ કેલ કોડી યાર ઉઠ હાથી ભરણ વધારણી કરે સેવકારી વાર નંગાવે સૂરના ઉદે આવી એ તો રહે નામ અમાણે ભરો હો દેવી તમાણો આધાર આપણો કેસરી ફિલ્મમાં આવ્યું છે આપ બધા જાણો છો પણ બાપ મામા અને આ મિત્રતા જગમાલ બાપાની બે જગમાલ બાપો એવો આમ હામું જોવે તો કેરીની ફાટ ફાટ જેવી આંખો અમે શરૂઆતમાં પ્રોગ્રામ કર્યા છે એમની હારે શરૂઆત હતી મારી પણ કહેવાનો અર્થ એ છે મારો કે એવો આ અડીખમ ડાયરો છે અને એમાં મારે વાત કરવી હોય તો અહીં સમજદાર વર્ગ બધો બેઠો છે અત્યારે લોક સાહિત્ય એટલે અમે ઘણીવાર કહેતા હોય કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ બોલાય કેમ હહાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ જીવાય કેમ રેવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો અમારે ડાયરા સાંભળવા ઉલાળા મારો હોય તો ગમે એનું કોઈ ઓલું નથી પણ અમારે દુઆ કેવા હોય કાશ દ્રઢા બાપ મામાને યાદ કરીએ આપણે તો આવા અડીખમ આયરો કોઈ પણ જ્ઞાતિ હોય એમાં સારા માણસોના વખાણ કરવાની કેવા કેવા ગુણ એમાં હોવા જોઈએ તો એનો આ દુહો છે કાશ દ્રઢા કર બરસણા મન સંગા મુખ મીઠ રણસુરા જગ વલ્ભા 100 લાખન મે દીઠ મોરા તો કેટલાય દેખાય પણ બાપમાં મને જોઈ તો હજી પણ તસવીર જોઈ તેમ થાય કાશ દ્રઢા જેનું ચારિત્ર ઉજળું હોય ને એની પ્રજા છે આમ ખીલી ઉઠે બગીચા એના ન્યા માં મોમાય આવે ન્યા જગદંબા આવે રૂપિયા તો ખૂબ છે એમની પાસે એટલી બધી જમીન છે કે એને ખબર નથી ક્યાં ક્યાં એની જમીન છે વિજય મામા પણ છતાંય માતાજીનું નામ આવે એટલે હેઠા ગાડરડીયુમાં પલોઠી વાળીને બેહી જાય અહીંયા તો રાજકોટમાં વાંધો ને નકર કે ગાડરડીયું એટલે શું એમ એ ગાડરડી થાય એ ભાદરવા મહિનામાં કરડે ટીંબામાં જાય ને એટલે મોજાઓ ફેર્યા હોય તો છોટી જાય એમાં હા એટલે એમાંય પલોઠી વાળી જાય કે અહીંયા કઈક તત્વ છે એટલે અહીંયા આપણે જ્યાં બેઠા છે ન્યાય નાગ બાપા છે માતાજી છે એને ત્યાં એવું જોયું કીધું કે હવે અહીંયા જ આપણે કઈ વાંધો નથી ધૂપેલિયું ફેરવવા જેવું છે એટલે ઈ છે ને અત્યારે તો શું છે
આપણે ભાઈબંધ પાસે બેહી, મોટરમાં બેહી, પ્લેનમાં બેહી, ઓફિસે બેહી, બીજે બેહી, ગાર્ડનમાં બેહી, મિત્ર પાસે બેહી, ઘરે પત્ની પાસે બેહી, પણ આપણી પાસે બેહવાનું હાવ બંધ થઈ ગયું. આ તત્વની પાસે કોઈ થારા થળે બેહવું, કોઈ હારા ધર્મ સ્થળે, એટલે પોતા પાસે બેહવાના ઠેકાણા હતા. એમને કઈ મંદિરો નહોતા ખડકાણા. આ બધા ઈ ઉર્જા જ બીજી હતી સનાતન ઉપર. હવે આપણે બધાને જીવનમાં ઉતારવું પડશે, નકર તો બધા રમતમાં લઈ જાય છે ઘણા. અને ઈ તો જો કે વાંધો નહીં, ઈ તો વરસાદ સોમાનો વરે એટલે અમે બધા ના કૂદકા મારે, ધ્રુબકા મારે. એમ આપણે તો સૂર્ય છે, વરસાદની પાણી છે, ઈ પાણી છે. આ કઈ તળાવના પાણી નથી, સનાતન છે. પણ કહેવાનો અર્થ મારો ઈ છે કે એના માટે કલાકોની કલાકો સુધી બોલી શકાય વધારે. પણ હું વાત તમને કરતો કાચ દ્રઢા, જેનું ચારિત્ર ઉજળું હોય એના માટેની આ વાત છે. કાચ દ્રઢા, બાકી તો ગમે હોય તો શું કામનું. કર બરસણા, હાથમાં આવે એટલે વાપરવાનું. અહીંયા જે જગ્યાએ હું તમે બેઠા, સાધુ સંતો એટલા બેઠા, રાજી થાય એટલા માટે કહું કે અયોધ્યામાં હમણાં આપણે ધ્વજદંડ અને માથે ધજા ફરકાવી 500 વર્ષ પછી. પણ એ અયોધ્યામાં આપણો અખિલ બ્રહ્માંડનો માલિક, આપણો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એને હાંજ હવાર દૂધ ચડે ને, ન્યાય વિજય મામાએ ગાયું આપી છે. જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ. કોઈ અમે એનો અમારે લેવું, કારણ કે એમાં બજેટ નથી લેવાનું, એટલે કોઈને એમ ન થાય કે આને લઈ લેવું હોય છે. એમ અમે લઈ લેવા હાટું બોલી એવા છે નહીં કઈ. તો ઘણાને લાગે અમારા ઘણા એવા ઠેકાણા હોય ને તાલુકે, 2-4 મિત્રો, 5-10 મિત્રો કોઈ જિલ્લે તાલુકે, તો ઈ આવે તમે બોલતા તો કે આ પૈસા વાળા છે એટલે બોલે. આમ તો એને પૂછજો તો કેટલા આપ્યા, પ્રોગ્રામના કેટલા આપ્યા, જરા પૂછજો તો. એવું નથી, પણ અમને મોજ આવતી હોય તો બોલી ને. અમારે હવે તો શું છે, ગમે એ વાત આવે કલાકારો ક્યાં એરિયા ઘેરે જાઓ, મોજ કરે થાવ. હા, આ તો સારું કહેવાય કે હવે અમે હાવ હોજા થઈ ગયા છીએ, માઇક લઈ લીધા. મેં કે ખંભે કુવાડીને ભેહું સરતા ત્યાં આવ્યો તો ખબર પડે. પણ આ સારું છે, અદભુત છે આ તો. હા, એ તો હકીકત છે કે નહીં. ગમે અમારે જેમ અમે ઠેકો રાખ્યો હોય એમ બધું. હા, બધું અમે તો આ તો વધારાનું છે. કાંઈ પણ અમે બોલી ને દાદા, કોઈ પણ ઘટના બને ને અમે બોલી, એ અમારું વધારાનું છે. અમારું કામ તો સારી વાતો સંભળાવવાનું છે અને બસ ગીતો. પણ એમાંથી અમને એમ લાગે કે અહીંયા એવું લાગ્યું બધે, અને કોઈ જગ્યાએ અમે બોલ્યા વગર રહ્યા નથી. કદાચ ન બોલ્યા હોય, એના કોઈ ડાયા માણા 5 જણા આવે તો મારી પાસે જવાબ આવશે ને, એને સંતોષ થાય એવો એ અહીંથી અમે ગેરંટી આપી છે. ડાયા માણા આવે તો, વાવાઝોડાના જવાબ અમારી પાસે નથી. એ તો શિયાળે આવે, સોમાહે વાદળ ચડે એની આરતીયું થાય, બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. હા, એટલે અમારી પાસે જવાબ હોય બધા. જવાબ પાસે એવાય નહીં, આમ એને થાય કે લા ઈ વાત તો હાચી, એમ એવા જવાબ ખરા અમારી પાસે કોઈ પણ. એટલે કહેવાનો અર્થ, આ તો વાત નીકળી એટલે ખબર નહીં, ઘરનો ડાયરો છે ને એટલે મેં કીધું કહું એમ. નકર કઈ એવું બીજું અહીંથી અમે બેઠા બેઠા અમારી માટે, મારા માટે કોઈ, આ તો ખાલી વાત આવી એટલે બાપુ કાલ મારા ઉપર કોઈ મારા વિશે બોલે ગમે ત્યાં, એનો જવાબ હું અહીંથી આપું ને એ અયોગ્ય કહેવાય. કારણ કે અહીંયા મને પ્રોગ્રામ કરી, આવડો મોટા હારા હારા માણસો, સાધુ સંતોને બોલાવી અને સારી વાતો કેવા હટું મને અહીં તેડાવ્યો છે વિજય મામાએ. હવે અહીંયા હું મારું એને કહી દેજો એમ અહીં મારે ન કહેવાય. મારા વિશે બોલ્યો નહીં, પણ મારા સનાતન માટે કાંઈ વાત આવે તો અહીંયાથી જ બોલું. એ તો હકીકત છે કે નહીં. ઈ વાત અહીંથી બોલવાની હોય. જનરલી કલાકારની વાત, મારા પર્સનલ મારા વિશે કોઈ બોલે તો કોઈ દી હું માઇક ઉપર નહીં બોલ્યો કે એને આમ તેમ. ઈ મારે ઘરે બોલ લેવાય વિડીયો કરી. આ તો આ સ્ટેજ લોક સાહિત્યનું સ્ટેજ છે, અહીંયાથી મારે જવાબ ન દેવાનો હોય એનો. પણ ખેર ઈ કઈ વાત નથી. આ તો ઓલો દુઓ આવ્યો એટલે કાચ દ્રઢા, કર બરસણા, એટલે દાતાર હોય. આ દાતાર છે, જ્યાં હારા કાર્યો થતા હોય ગણાવી તો પાર ન આવે. એટલે ત્યાં વિજય મામા ઉભા હોય, બાપ મામાની પરંપરાને નિભાવી. એટલે કાચ દ્રઢા, કર બરસણા, મન ચંગા. જેને મળીને મોજ આવે, જેને મળીને મન પ્રફુલ્લિત થઈ જાય ને ઈ જ માણસ છે. બાકી મોરા કેટલાય રખડે છે. મન ચંગા અને મુખ મીઠ, બોલે તા કોકને મજા આવી જાય. આ ઘણા પ્રકારના માણસ, એક બોલે તો મજા આવે, એક બોલે તો એમ થાય કે હવે આપણે નીકળીને કાંઈ ઈ જાય થારું. હા, આનંદ કહે કર્માનંદા, માણહે માણહે ફેર, એક લાખું દેતા મળે નહીં એક ત્રાંબિયાના તેર. આનંદ કહે કર્માનંદા, માણહે માણહે ફેર, એક ગામ ઉજળ કરે ને એક વહાવે શેર. આનંદ કહે કર્માનંદા, રીંગા કી રીજંત. ઈ કે રીંગો માણા હોય ને રીજા, ઈ ક્યારે ધીરો પડે, એમ ધીરો પાડો હોય તો રીંગો. હવે રીંગામાં તો બહુ એના ઉપર સંશોધન કરવું પડે. વોટ ઇઝ મિનિંગ ઓફ રીંગા? ઈ તો એમાં આ તો બધો આપણો ડાયરો તો સમજી શકે. જેને રીંગા જોયા હોય એને ખબર હોય. ઈ કે રીંગા કી રીજન, તો કે પેલા આવે ઈ પાટવે ને પછી ગળદે પેટ ભરંત. ઈ એમને કોઈ દી બેહે જ નહીં, પછી ગળદે પેટ ભરંત એમ. એટલે આનંદ કહે કર્માનંદા, ઘણા બધા આ તો દુઆ છે. ઈ કે ભેદું કી ભૂલંત, ડાયો માણસ કોક દી ભૂલ કેમ કરી જાય?
ભેદું એટલે ઈ ક્યારે ભૂલે તો કે ઈ એના કર્મ એવા જ્યારે અમુક સમય એવો હોય આપણને જ વિચાર છે કે આ માણસ આવું કરે જ નહીં કેમ કર્યું ઈ સોઘડિયું કાળ ભેગો થઈ જાય હારો હારો ગોથું મારી જાય ઈ નો મારે ને એટલા માટે આ સંતવાણીયું બધું છે કે મન આપણું સ્થિર રહે અને પેલા આપણા મગજમાં કઈ વાત આવે ને અહીંયા એટલે એને અહીંથી ઈ ઉલળે સીધી અહીંથી ઉલળે આમ અહીંથી જ કે જવા દે ઉલાળે એટલે ત્યાં નહીં જવા દેવાની પેલા હળરકતી જરીક હૃદય લઈ જવાની અને પછી એને પૂછીને પછી બોલો તો કોઈ દી વાંધો જ ન આવે મગજમાં આવ્યું બોલ્યા એટલે સીધું એટલે ખેર કાચ દ્રઢા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણ સુરા ગાયું માતાજીની વાત આવે ધરતીની માટે ધર્મની વાત આવે ધર્મની વાત આવે કોઈ પણ રાષ્ટ્ર માટેની વાત આવે ત્યારે હાથમાં તલવાર લઈને નીકળી જાય અને એવો વખત હોય ત્યારે ઘોડલી માથે સવાર થઈ અને નીકળે કેવી રીતે ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા રામ નાહી ભાગા ભુગાણા કાજ ગને ધોપ કાઢી નાખા ધરી ભાગા હાથ જાય જાતો બીજા રકા રબે રાજા હારા રબે રાજા ગને રૂમા 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 ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા હી આજ ગને ધોપ કાઢી નાખા ધરી ભાગા હાથ જાય જાતો બીજા રકા રબે રાજા હારા રબે રાજા રૂમા 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 ધરી ખેડા દેવ રમે કળપે કાકે માથે જાણે સુતા તીર કાસરા બોરી હી ગોડા કાન બોરી જર સોહે સમ પેર સાગોડા વાદેરા સતીર દેખો પલ્લે નબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 નાખે ડાબા હેરી હેરી भबके गण भूत भयंकर भूतलनाथ अदंखर ते नखते भणके तालियांबर बाताई बंखर गाजा जंगर बा कटे डमरुई डंगर शंकर 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 महादेव शंकर महादेव शंकर ते कैलाश अरे पर में हर मौत हरि पशु पालन प्रजालन नाथ करे गहरी गंगधार फेकार भुजंगाई भारंग धाराय नग बजय गढ़ताल अपार उठे पड़का गढ़ सागर तीर्ण ब्रह्मांड ग्रजे हद भार बगाई हिमाचल हालत हालत मृत्य हजार हरे पर में हर मौत हरि पशुपालन प्रजालन दान करे से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जोगेश्वरी के लाल मेरा छोटा सा ये राम मैं तो राम संग जब का तेरा ये सदा राम
ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન જમુના કાંઠેના શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન જમુના કાંઠેના પણ અમારે બીજું મામા ભુવા છે અને મા મોમાઈના પરમ ઉપાસક છે એટલે બે ત્રણ કડીમાં મારી જે એક રચનામાં કે મોમાયુમાના એ જી ચરણોમાં તમે નામણું કરો મોરા ગઢવાળી માવડી મારા દુખડા હરો હવે જગદંબા મારી માવડી મારા દુખડા હરો મોમાઈ માના ચરણોમાં તમે નામણું કરો મોરા ગઢવાળી માવડી મારા દુખડા હરો મારી મોમાઈ મારી માવડી મારા દુખડા હરો જય મોમાઈ વર્તમાન કેરે વાવડે સાગર વિફરે કરો વર્તમાન કેરે વાવડે સાગર વિફરે કરો કરણી હવે નાવડું મારું કાંટડે કરો હવે કરણી મારું નાવડું તમ કાંટડે કરો મોમાઈ માના ચરણોમાં તમે નામણું કરો મોરા ગઢવાળી માવડી મારા દુખડા જય હો માવાની મોરલીએ મારા
નહીં વેડશે સન્મુખ તો લડો પછી વેરી નહીં વેડશે સન્મુખ તો લડો મોમાઈ માના ચરણોમાં તમે નામણું કરો મોરા ગઢવાળી માવડી મારા દુખડા હરો મારી મોરા ગઢવાળી માવડી મારા દુખડા હરો જય હો મોમાઈ નામનો મનમાં જો વિશ્વાસ છે ખરો મોમાઈ નામનો મનમાં જો વિશ્વાસ છે ખરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો વિઘન બધાય વિહરે પછી ફાવે ત્યાં ફરો હલીસા બેન નગર બજાર શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું વારે વા બોલિયા મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોડી આયુ હોનબાઈ ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી કારણ શું ગઢ જુનાણાની નાગબાઈ મોરા ગઢ ધામે જાતી આવું જરા હર મોરા ગઢ જાતી આવું મારી મોમાય માને બોલાવતી આવું મારા શિરે સે લોબડી કારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું અને એવું દ્વારકાધીશનું ગીતની બે કડી ઓખો તો દુનિયાથી મોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હા દ્વારકાધીશ
દ્વારકાના દેવની વાત જ ન થાય એના ઉપર કલાકો સુધી બોલે. આમ તો યુગોથી બોલાતું આવે છે, પણ કેવો કૃષ્ણ પરમાત્મા દુનિયામાં વેપારી હોય કોઈ દી રાજા નો હોય. રાજા વેપારી થાય તો પૂરું થઈ જાય બધું. વેપારી હોય કોઈ દી રાજા નો હોય, રાજા હોય કોઈ દી વેપારી નો હોય. અને પાછો ગોવાળ હોય ઈ કોઈ દી વેપારી નો હોય, વેપારી હોય ગોવાળ નો હોય. બરોબર. આને ગોવાળે છે કૃષ્ણ ભગવાન અને નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી લે. વેપારી પણ ખરો, શેઠ પણ ખરો, અને સોનાની નગરીનો રાજા પણ ખરો. અને હું ઘણીવાર બોલું છું કે કોઈ પણ ભગવાનનું ચિત્ર આપણે બનાવવું હોય તો પૂર્ણ ચિત્ર બનાવો તો ખબર પડે કે આ ભગવાન શિવ છે, આ રામ છે, આ ભગવાન જ છે. એમાં કઈ એ આપણા જ છે, બધા એક જ છે. પણ કોઈ દુનિયાના કોઈ ભગવાનનું પૂર્ણ ચિત્ર બનાવે ત્યારે ખબર પડે. અને ભગવાન કૃષ્ણ કનૈયા માટે કાંઈ બીજું કરવું ન પડે. ઈ ભારતનું કોઈ પણ નાનું 5 વર્ષનું બાળક હોય તો ભલે, આફ્રિકાના હબસીનું બાળક હોય તો ભલે, અને અમેરિકાના ધોળિયાનું બાળક 5 વર્ષનું હોય એને કડે કાળો દોરો બાંધી દે અને માથે મોરપીસ રાખે એટલે કાનુડો જ લાગે. બીજું કોઈ તૈયારી કરવી ન પડે. એમને ખબર પડી જાય કે આ કૃષ્ણ લાગે છે, કાનુડો લાગે છે. એટલા માટે ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળ જા ગોમતી ના નીર, એ ગોઠા ધર્મો જાગા મેલે રાજ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. કાનુડા 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 કાંકરીને માર મારો જીવ જાવે, જીવ જાવે ને મારો પ્રાણી આવે, જીવ જાવે ને મારો પ્રાણી આવે. કાનુડા કાનુડા કાંકરીને માર મારો જીવ જાવે. હળવે આવો માડી ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો. એવી જો પીડાની જમાતો ઉતરી રે, અલખ નિરંજન અલખ નિરંજન. એવી જો પીડાની જમાતો ઉતરી રે, અલખ નિરંજન અલખ નિરંજન. ખમા ખમા ભો માઈ મા જોગ માયા, ખમા ખમા મોહ માઈ મા જોગ માયા. તારા સોરું ને મારી તારી સે સાયા, તારા સોરું ને મારી તારી સે સાયા. ખમા ખમા મોહ માઈ મા જોગ માયા, ખમા ખમા મોહ માઈ મા જોગ માયા, ખમા ખમા મોહ માઈ મા. આ ટીંબો આ ફળિયું એવું છે કે એમ થાય બોલ્યા કરી ગાયા કરી, પણ બધા જ કલાકાર એવા છે આખી રાત બોલી શકે એવા. છેલ્લે મારે 2 કે 3 કડી એક ગીત કેવું છે. હવે સંજોગ એવો છે, આમ તો બાબુ મામાને યાદ કરીએ છીએ આપણે, બટુક મામાને યાદ કરીએ છીએ, જગમાલ બાપાને એની પુણ્યતિથિ નિમિત્તે એને યાદ કરી. પણ 1 વર્ષથી જ તારીખની ઓલામાં જોઈએ તો 29 તારીખ મારા પિતાશ્રી વિદાય લીધી. અને પણ આપણી ઓલા સનાતનના ઓલામાં જોઈએ તો અમાહને દિવસે હાંજને ટાણે મોટું કુંભમાં હાંજનું સ્નાન હતું. એ ટાણે મારા પિતાશ્રી આજ દિવસે જ વિદાય લીધી. 1 વર્ષ થયું છે. એટલે બધાય આ બાપાની એ બાપા એ બધાયને અંજલિ રૂપે મારે 3 કડી છે. એટલે કેવી છે? આમ તો એક ગીત મેં મારા બાપુજીને, હવે મારા કોઈ પુણ્ય છે એવું હું ગણું છું કે મેં એમને પોતાને સંભળાવી દીધી કવિતા આગલે દી કંઈક લખીને. એ પોતે વિદાય લીધી અને આગલે દી, અને એટલે એને આગલે દી એટલે 3જા દી એના પછી વહી ગયા અને મેં સંભળાવી અને આખા ગુજરાતે સાંભળી. અને મને કેટલાય કોઈ આ તો ઘરનું છે એટલે વળી ઘણાને એમ થાય કે આ એની બધી ચોખવટું કરે, પણ મને કેટલાય જણાએ કીધું એટલે હવે કહું છું કે અમે ઈ કવિતા સાંભળી ને પછી કે અમે અમારા બાપુજી યારે બોલતા નહોતા તો બોલવા માંડ્યા. ઘણા કે અમારા બાપુજી નોખા હતા તમે ભેળા લઈ લીધા. આવું બધું સાંભળીને તઈ એમ થાય કે ના ના આપણે કઈ કર્યું તો છે એમ, એટલે એનો આનંદ આવે એમ. કેટલા જણાએ મને, એટલે આખા ગુજરાતે ઈ કવિતા ખૂબ
બધા મીડિયાના મિત્રોએ મૂક્યું અને બધાએ સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો તું, જગતમાં કોઈથી ડરમાં. એમ તો બાપ જ કહે હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ, તારા બધા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. હા, અહીં બેઠેલા બધાને કહી દઉં, આપણને બાધે બોલે એનો ને આપણો યુગ આખો બે નોખા પડે. એટલે આપણને એમ લાગે કે આ કે તો કાયદેસર બાપુજી ખોટું જ કહે છે, હું બરોબર છું આમાં, તો એવું લાગે બધું હાસું. પણ સહન કરી લેજો, એકવાર ઈ ખૂણો ખાલી થયો પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ભરી શકે. ભારતમાં નહીં, દેશમાં નહીં કે દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં તાકાત નથી. સહન કરી લેજો, ભાગ્યશાળી હોય ને હોય તો. એટલે ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે ઈ સઘળું તારું, તું કેતો આભ ઉતારું, તું કે ઈ સઘળું તારું. હું ઘણી વાર હમણાં પ્રોગ્રામમાં કહું છું કે આપણા મિત્રો હારા હોય ને, આપણા મિત્રો, આપણા ભાઈબંધ, પાડોહી, નાત નાતીલા, આ બધા હારા હોય ને, હારા હોય તો એવું વિચારે કે આપણે આગળ આવી, કે આ મારો ભાઈબંધ આગળ આવે બહુ તો સારું. હારા હોય તો વિચારે એમ કે ભાઈ તું બહુ આગળ આવ, બહુ આગળ આવ. આપણા ભાઈબંધ, આપણા મિત્રો, આપણા હગા, આપણા પાડોહી, આપણા વાલા, એ બધા એવું વિચારે કે તું આગળ આવ, આગળ આવ. પણ મારાથી નહીં, ઈ તો અંદર બોલે જ, હું વાહે તો ન જ રહેવો જોઈએ. ઈ તો હકીકત, આ સત્ય સનાતન છે. આગળ આવ પણ મારા કરતા આગળ નહીં. એક જ દુનિયામાં બાપ એવો છે કે મારો દીકરો 100 ગણો મારા કરતા આગળ જવો જોઈએ, 100 ગણો. ઈ જ વિચારે. તું કે ઈ સઘળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. આ કવિતા મેં સંભળાવેલી, પણ એમને વિદાય પછી મેં ગીત લખ્યું. ઈ એમના વિદાય પછી ઈ ગીત મારે અહીંયાથી 3 કડી છેલ્લે કેવી છે, ઈ પણ સરસ છે. શબ્દો સાંભળજો કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ. આજે એક વર્ષ મારા પિતાશ્રી થયું એટલે અમાને દી એમણે વિદાય લીધી. એટલે એને એના માટે આ ગીત, જગમાલ બાપા માટે, બાપ બાપા માટે, બધાય માટે, આ બધાયના માટે આ ગીત છે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ, અન ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. એ હવે હોય નહીં, પણ એનો ખોખારો હતો ને એના આધારે આપણો આખો જન્મારો વયો જાય. હા હા. અને હવે સાંભળજો, એક મને આમ યાદ આવે, બારગામ જાતા હોય, આવતા હોય, અને નીચે રૂમમાં બાપા બેઠા હોય, અને કમાડ ખોલી તો આડા હોય, કદાચ આડે પડખે થયા હોય કે સીધા હમાના માથે ખોખારો બેસી જાય. આમ કોઈ દેખાવા ન દે કે એમને કઈ તકલીફ છે. એટલે હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. અને કે શું કે નહીં, ખાલી આંખેથી, પણ બેટા મોઢે કેમ સો જાગો, અને એવું એની બોલતી આંખો. બેટા મોઢે કેમ સો જાગો, એવું એની બોલતી આંખો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ, ખાલી એનો એક ખોખારો, આધારે જાય જન્મારો. એના અને બેટા મોઢે કે હું કમાડ ખોલું તો કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. બેટા મોઢે કેમ છો ઝાંખો, એવું એની બોલતી આંખો. એની આંખું એમ બોલતી, પોતે કે નહીં, પણ બેટા મોઢે કેમ છો ઝાંખો. અને હવેની કડી સાંભળજો, બધાયને બાપ પ્રત્યે ફિલિંગ આવે તો માનજો
એવી આ કડી છે. તમે થોડાક એમાં ઉતરશો તો કેવી રીતે જય હો. શું કે છે કે જાહો જલાલી, જાહો જલાલી, જાહો જલાલી, એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી ખાવ મોજ. જાહો જલાલી દુનિયાની મેં જોય. હાતમ આઠમે બધું તૈયાર આવી જ ગયું હોય. ફટાકડા તો કે દિવાળીમાં આવી ગયા હોય, હોળી હોય તો ખજૂર પતાહા તો કે આવી ગયા હોય, બધું ટાણે આવી જતું મારે. એટલે જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. હવે સાંભળજો, આ દુનિયામાં છે થોડી વાર રહી જાઓ પેલા, છેલ્લે છેલ્લે લઈ લેજો, ઘડીક રહી જાઓ. વાહ વાહ. જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ આવતું ટાણે. બધું મારા બાપનું જાણે, જે જોઈએ ઈ આવતું ટાણે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઈ ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય. અરે આખી જિંદગી બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. પોતાનું ઈ પેટ ના ઠારે, બેટાનું જ બહુ વિચારે. પોતાનું ઈ પેટ ના ઠારે, જિંદગી આખી બાપ મારા ને જાણે એક જ હતો હું યાર. પોતાનું ઈ પેટ ના ઠારે અને બેટાનું જ બહુ વિચારે. એટલે જાહો જલાલી જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ આવતું ટાણે. અને હવે નીકળી સાંભળજો, મારા પિતાશ્રીએ જયારે વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ. દરિયો ક્યાંય દુનિયામાં મીઠો હોય કે હા હોય, ક્યાં છે? બાપની સામે ક્યારેક જોઈજો, તમને ખબર પડશે કે મીઠો મેરામણ કોને કહેવાય, મીઠો દરિયો કોને કહેવાય. મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ. મને કેવું લાગ્યું આજથી 1 વર્ષ પહેલા કે મનમાં જ રાજ મૂંઝાણો. આજ મારો આખો સમદર હું કાણો. મનમાં આજ રાજ મૂંઝાણો, આખો સમદર હું કાણો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઈ ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો.
પણ એક વચ્ચે રહી ગઈ હતી મને ગમતી કડી પાછી યાદ આવી ગઈ એટલે કહી દઉં જોજો બાપ કોને કહેવાય મને આ કડી બહુ ગમે છે ને ઈ જ ભૂલાઈ ગઈ હતી પાછી આવી ગઈ એટલે ઉપાધિઓ હોય આ બધાયને ફીલિંગ આવશે જેને અનુભવ થયો અને એ જે ઉપાધિઓ હોય એ મારે આભના જેવી ને એ સમય હું અકળાવ મને એમ થાય કે હવે શું થાય આ તો દુનિયા છે એવી ઉપાધિઓ આવી જાય અને બાપને ખબર પડી જાય ઉપાધિઓ હોય એ મારે આભના જેવી ને એ સમય હું અકળાવ મજા આવે તો જો બાપ કોને કહેવાય પણ તે દી મને એટલું કેતા હજી એક વાર સાંભળજો ઉપાધિઓ આવે એ મારે આપના જેવી ને એ સમય હું અકળાવ મારો બાપ તે દી મને એટલું કેતા શું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા તે દી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા ઘરમાં જઈને એ જ બાપ બેઠો વાનો એ જ અમૃત નું ઈજાદ ખાલી એનો એ ધોખાનો આધારે જાય જન્મારો એનો એ ધોખાનો આધારે જાય જન્મારો એનો એ ધોખાનો આધારે સત સનાતન ભારત માતની દ્વારકાધીશની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ